अस्सलाम वालेकुम फ्रेंड्स, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો આપણે યુટ્યુબમાં કોઈની બનાવી પહેલી જ વાર જ આપણે જ બનાવી છે પટેટો ચાઇનીઝ ચિપ્સ। જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી બનીને તૈયાર છે। હલો જોઈ લઈને ઇન્ગ્રીડિયન્ટ્સ। એના માટે આપણે ચિપ્સ લઈ લીધી છે કટિંગ કરીને। અહીંયા લસણ કટિંગ કરેલું છે અને મરચાં। અહીંયા આપણે ટીકા મસાલો રાખ્યો છે એક ડીશમાં। આની અંદરમાં આપણે થોડુંક રાખશું પાણી। જોઈ શકો છો જરૂર પૂરતું પાણી રાખી અને મસાલો આપણે કોરો છે તો લીલો થઈ જાય એના માટે આપણે પાણી રાખી દઈએ। અહીંયા આપણે રાખી દઈશું આપણી બધી ચિપ્સને આવી રીતના આપણે કોટ કરતા જઈશું મસાલામાં, ટીકા મસાલામાં। બધી ચિપ્સને આપણે આવી રીતના કોટ કરી લઈશું। જોઈ શકો છો બધી કોટ કરી લીધી છે, બધી ઉપર ચડી ગઈ છે મસાલો। અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે। ફૂલ ગરમ તેલ કરી અને આપણે ચિપ્સને તળી લેશું। જોઈ શકો છો આપણું તેલ વધારે ગરમ હોવું જોઈએ, એકદમ ફૂલ ગરમ તેલ થઈ જાય એટલે આપણે આને ચિપ્સને બધી કડકડી તળી લેશું। 2-3 વાર આવી રીતના ફેરાવ કરતાં આપણી ચિપ્સ તળાઈ ગઈ છે એટલે આપણે એને કાઢી લેશું। તેલ નીંજારી અને પેપર ઉપર કાઢી લીધી છે। બધી ચિપ્સ આવી રીતના આપણી તળાઈ ગઈ છે, બધાને કાઢી લીધી છે। હવે આપણે એનો એક મસાલો, ચાઇનીઝ મસાલો તૈયાર કરશું। એના માટે આપણે તેલ લીધું છે, તેલની અંદર રાખશું લસણની કટિંગ અને મરચાંની કટિંગ, નાનું ઝીણું સમારેલું। જોઈ શકો છો એને થોડીક વાર થવા દેશું। થોડીક વાર થઈ જાય એટલે અહીંયા રાખશું આપણે રાઈસ મસાલો, ફ્રાઈડ રાઈસ મસાલો થોડોક એવો રાખશું। અહીંયા આપણે ચીલી સોસ અને વિનેગર અને સોયા સોસ રાખ્યું છે। અહીંયા જે મસાલો વધ્યો તો આપણો ચિપ્સને કોટિંગ કરી દીધી એ પણ રાખી દીધો છે। જોઈ શકો છો અહીંયા રાખશું આપણે થોડુંક પાણી। આ થઈ ગયું છે આપણું ઘાટું એકદમ રસ જેવું, એટલે આપણે અહીંયા રાખશું થોડુંક પાણી અને મિક્સ થવા દઈશું। બધું મિક્સ થઈ જાય એટલે રાખી દઈશું આપણે બધી ચિપ્સ, જે આપણે ચિપ્સ તળેલી હતી બધી રાખી દઈશું અને આપણે એકદમથી ફેરવી લઈશું। જોઈ શકો છો એકદમથી ફેરાઈ ગયું, ફૂલ આંચમાં જ કરવાનું છે બધું। હવે આપણે તૈયાર છે આપણી ચિપ્સ, ચાઇનીઝ ચિપ્સ, એટલે આપણે એને સર્વ કરી લઈશું। ગરમ ચિપ્સ સાંજની નાની મોટી ભૂખ લાગે ત્યારે જલ્દીથી બનતી આપણી ચિપ્સ જરૂરથી બનાવજો। જોઈ શકો છો આની ઉપર આપણે લીમડાના પાનથી સજાવી દીધું છે અહીંયા।